મેલેરિયા શાખાના કર્મચારીની વય મર્યાદા પૂરી થતાં વિદાય સમારંભ યોજાયો. ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમ આર પટેલની વય મર્યાદા પૂર્ણ થતાં નગરપાલિકાના પદાધિકારી અને મેલેરિયા શાખાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો. ડભોઈ નગરપાલિકા મેલેરિયા શાખાના 39 વર્ષથી ફિલ્ડ વર્ક તરીકે ફરજ બજાવતા કર્મશીલ, મહેનતુ અને નગરના લાગણીશીલ એવા પરસોત્તમ દાસ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી હતી. ત્યારે કોરોના કાળના કપરા સમય દરમિયાન પણ પોતાની જાનની ચિંતા કરી પોતાની ફરજ નિભાવી સાથે જ્યારે પણ કુદરતની નાની મોટી આફતો જેવી કે તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગો જેવી ગંભીર બીમારીઓનો વાવર ફેલાતો ત્યારે પણ આવા કપરા સમયે તડકો, છાંયડો, વરસાદ, પાણી જોયા વગર મેલેરિયા શાખા સહિત પરસોત્તમ દાસે પણ ખડે પગે રહી દરેક પડકારોનો સામનો કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી. જ્યારે આવા સાહસિક કર્મચારી ફરજ મુક્ત થતાં મેલેરિયા શાખાને એક મોટી ખોટ સાલશે. જ્યારે આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રમુખ બિરેન શાહ, મહેશ એચ વસાવા, મેલેરિયા શાખાના ઇન્ચાર્જ રાજેશ કટારિયા તેમજ અન્ય નગરપાલિકા અને મેલેરિયા શાખા કર્મચારી ખાસ ઉપસ્થિત રહી રિટાયરમેન્ટ પરસોત્તમ દાસનું ફુલહાર કરી સન્માન કર્યું હતું. સાથે તેઓએ મોમેન્ટો ભેટ આપી વિદાય આપતા પ્રસંગે તમામ કર્મચારીની આંખો ભીંજાઈ હતી. મેલેરિયા શાખાના કર્મચારી પરસોત્તમ દાસ આજે રિટાયરમેન્ટ થઈ છે, એટલે એમનો વિદેશ સવારનો રાખવામાં આવ્યો હતો. હવે મેલેરિયા શાખા પાસે નગરપાલિકાની ટીમની અંદર 5 જ જણા આવેલા, 4 જ જણા રહ્યા છે. એટલે હું આ તબક્કે દાસને અભિનંદન આપું છું ને હવે ઘરમાં થોડા સ્વસ્થ રહે, મસ્ત રહે અને ફેમિલી સાથે સમય કાઢે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ને જ્યારે બી જરૂર પડે મેલેરિયા શાખાને સ્ટાફ ઓછો છે એટલે તો દાસ રાજેશભાઈના હાથ મજબૂત કરશે એવી મારી નમ્ર વિનંતી છે એમને, ને નગરપાલિકાના હાથ આગળ લંબાવશે.